ઓમ ગણેશ હર હર મહાદેવ। આ 4 મહિના દરમિયાન ભગવાન વિષ્ણુના એક નામનું સ્મરણ કે ભગવાન વિષ્ણુના આ સ્વરૂપનું સ્મરણ જો કોઈ પણ મનુષ્ય કરે છે તો એનાથી પિતૃઓ પણ ખુશ થાય છે, એનાથી લક્ષ્મી પણ પ્રાપ્ત થાય છે, એનાથી હરિની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને એનાથી પાપોનો વિનાશ પણ થાય છે। અને ખાસ કરીને નિત્ય પૂજા કરતા પહેલા અને નિત્ય પૂજા કર્યા પછી જો ભગવાનના આ નામનું સ્મરણ કરવામાં આવે અથવા તો આ જ નામને મંત્ર સ્વરૂપે જપવામાં આવે તો આ બધું જ પ્રાપ્ત થાય છે। એ આજે હું તમને સત્સંગના માધ્યમથી બતાવીશ। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે ભગવાનનું એ નામ કયું છે એ પહેલા સાંભળો। તમે જો નામ સ્વરૂપે જપતા હોય તો કોઈ વાંધો નથી, તમે મંત્ર સ્વરૂપે જપતા હોય તો તુલસીની માળા કે રુદ્રાક્ષની માળા આ લેવાનું અને પૂજા કરતા પહેલા ઓમ ગોવિંદાય નમઃ એક માળા કરી લો અને પૂજા થઈ ગયા પછી એક માળા કરો ઓમ ગોવિંદાય નમઃ। માળા ના કરી શકો તો ગોવિંદ 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 ખાલી આ નામનું સ્મરણ કરશો તો પણ ચાલશે। હવે પ્રશ્ન એ થાય કે કેટલી વાર કરવું સ્મરણ? તમે 1 વાર બોલો, 3 વાર બોલો, 5 વાર બોલો, 7 વાર બોલો, 27 વાર બોલો કે 108 વાર બોલો, પણ પૂજા કરતા પહેલા અને પૂજા કર્યા પછી જો આ નામ સ્મરણ કરવામાં આવે ગોવિંદ અથવા મંત્ર સ્વરૂપે ઓમ ગોવિંદાય નમઃનો જાપ કરવામાં આવે તો પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે, ધનના દેવતા કુબેરની પણ કૃપા પ્રાપ્ત થાય છે, હરિકૃપા પણ પ્રાપ્ત થાય છે, નવગ્રહો શાંત થાય છે અને પાપોનો વિનાશ થાય છે। કેમ? તો બ્રહ્માજીએ નારદ મુનિને એવું કહ્યું હતું કે આ ચતુર્માસની અંદર ગોવિંદ સ્વરૂપે ભગવાન પોતે જ પિતૃઓને આપેલી વસ્તુ ગ્રહણ કરે છે, દેવતાઓને આપેલી વસ્તુ ગ્રહણ કરે છે, હરિ સ્વરૂપે એટલે નારાયણને આપેલી વસ્તુ ગ્રહણ કરે છે અને મનુષ્યના પાપોનો વિનાશ કરે છે। તો આ 4 મહિના દરમિયાન બોલો ગોવિંદ ગોવિંદ ગોવિંદ। આ બહુ જ નાનકડો સત્સંગ હતો પણ બહુ સહજ છે, કારણ કે બધા બધું ના કરી શકે પણ હરતા ફરતા ઉઠતા બેઠતા પૂજા પહેલા પૂજા પછી ગોવિંદ 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 તો આપણે બોલી જ શકીએ છીએ। બહુ શક્તિશાળી છે। 4 મહિના દરમિયાન જરૂરથી કરજો, બીજો કોઈ આમાં નીતિ નિયમ કશું હોતું નથી। ઓમ ગણેશ હર હર મહાદેવ।